અને એમના ગુરુ એ શુક્રાચાર્ય. દૈત્યો અને દાનવ હંમેશા લડતા રહેતા. પણ આ બેને અવતાર કેમ લેવો પડ્યો? હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુને ખબર છે, એકવાર આ બે જણા ભક્તિ કરતા 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 ઇન્દ્રલોકના દ્વારપાલ, સ્વયં ખુદ નારાયણના દ્વારપાલ હતા. અને ત્યાં આ જય ને વિજય એટલી મોટી પદવી મળેલી કે ખુદ ભગવાનના દ્વારપાલ થઈ ગયા. પણ એકવાર સનત કુમારો જ્યારે નારાયણ ભગવાનને મળવા જતા હતા, એમને ઈચ્છા થઈ ખેડો આજે નારાયણ ભગવાનના દર્શન કરીએ. તો એમને જય વિજય દ્વારપાલ પર અટકાય, કે છે નહીં જઈ શકો, પરમિશન નથી, આમ દરેક ના જઈ શકે. તો સનત કુમારે એવું કીધું કે આખા જગતમાં તો ભેદ હોય, કોઈ નેતાને કોઈ આવાને મળવા જવું હોય તો ટાઈમ લેવો પડે, ભગવાનને વળી મળવાનો ટાઈમ ના લેવાનો હોય. ભગવાન તો અમારા માટે છે ને, અમારે જ્યારે જઈએ ત્યારે મળી શકીએ, અમારો હક છે એવો. તો આમને જીદ કરી કે ના, હું ભગવાનને પૂછું, ભગવાન કે તો જ તમને મળવા દઉં. એ દ્વારપાલ ઉપર અમે આવડા મોટા આટલા વર્ષોથી કઈ અહીંયા ઘાસ નહીં કાપતા, અમને જે પદ આપ્યું છે, અમને હોદ્દો આપે છે, અમારી ફરજ છે, અમે તમને નહીં જવા દઈએ. આ રકઝક થઈ અને આ વાતનો ખટપટ થઈ એટલે ત્યાં અંદર નારાયણ ભગવાનને ખબર પડી. પણ નારાયણ ભગવાન આવતા આવતા અહીંયા કથા વહેલી જોમી ગઈ. નારાયણ ભગવાન આવતા આવતા અહીંયા જીદ વધાર થઈ ગઈ અને સનત કુમારોએ આમને શ્રાપ આપી દીધો કે છે તમે અહંકારી છો, અમે ભક્તો છીએ, અમે સાચી ભક્તિ કરી છે, અમારા માટે 24 કલાક દ્વાર ખુલ્લા હોય, અમારે કોઈની પરવાનગી ના લેવાની હોય, તમે અમને ઓળખતા નથી, જો અમારી ભક્તિ સાચી હોય તો જાઓ તમે મૃત્યુલોકમાં જશો. ત્યાં સુધી તો શ્રાપ અપાઈ ગયો. નારાયણ આવતા આવતા તો અમને શ્રાપ અપાઈ. પણ નારાયણ ભગવાને તથાસ્તુ કીધું કે કેમ શ્રાપને માન્ય રાખ્યો? કેમ કે સનત કુમાર ભક્તોનું માન રાખવા માટે, ભક્ત માટે ભગવાન કહે છે કોઈને પરમિશનની જરૂર નથી. એ સાચું કહેતા હતા. તમે અભિમાનમાં રહ્યા અને જય વિજય ત્યાં અભિમાનના લીધે એમને મૃત્યુલોકમાં અને રાક્ષસ કુળમાં બંને અવતર્યા. હવે હિરણાક્ષ આખી પૃથ્વીને રસાતાળમાં ડૂબડી એવો રાક્ષસ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ આ બે ભાઈ છે. હિરણાક્ષ એવો લોભી છે, એટલું બધું ભેગું કરે તોય ધરાતો જ નથી. એની માંગ વધતી જ જાય. આટલું મળ્યું તોય હજુ વધારે, આટલું મળ્યું તોય હજુ વધારે. બોલો આવા રાક્ષસ આપણા મોય પડ્યા છે કે નહીં પડ્યા? બોલો જ ખરા. હિરણાક્ષ રાક્ષસ તમારામાં પડ્યું છે ને? આ એક રૂમ આગળ હારો થઈ જાય પછી કે ભગવાનનું નામ લઈશું, એક રૂમ થાય કે ઉપર મેળો બને, હજુ હોકડું પડે છે, હજુ 4 માનું કરવું, હજુ હારી સોસાયટીમાં રહેવા છે, હજુ લોભ વધતો જાય છે. પણ બોલો ભક્તિમાં આટલો લોભ વધે છે? આનું જ નામ હિરણાક્ષ. રોજ 4 હાથ વધે આનું શરીર, આનું કદ. શાસ્ત્રમાં એવું લખશે કે હિરણાક્ષ એવો રાક્ષસ હતો કે રોજ 4 હાથ વધે, 4 ગણું વધે. પણ આ સંજ્ઞા છે, આ ઉપમા છે. લોભ છે ને, તમારે ગમે એટલું ધન, તમારે મને કે 50,000 પગાર હોય તો પછી મારે બધું કોઈ કરવું નથી, 50,000 પોકે એટલે કે લાખ હોય 7 લાખ. સાયકલ લાયા હોય તો કે હવે સ્કૂટર હોય સારું, સ્કૂટર લાયા તો પાછા ફેર હપ્તા ભરીને પણ કે ગાડી મળે છે ને, હપ્તા ભરવાથી છોકરા કે આખું ઘર કે લાવી દો ને ગાડી, આમાં આપણે હપ્તેથી મળે છે તો ગાડી તો લાવી દીધી, પણ પછી પાછું હપ્તા માટે ફેર મહેનત કરવાની, ફેર પાછું કામે વળવાનું. પણ નિવૃત્તિ નથી. આ જીવ નિવૃત્તિ નથી ઈચ્છતો, લોભ વધારતો જ જાય છે. અને ક્યાં સુધી? છેલ્લા શ્વાસ સુધી. સાહેબ તમે મરો ત્યાં સુધી આ લોભ નેઠતો જ નથી. હજુ વધારતા જો, હજુ વધારતા જો, હજુ વધારતા. પણ ભગવાન માટે નવરાશ મળતી જરાક વધ્યું ને હજુ વધારે, હજુ વધારે. તો આ હિરણાક્ષને જીતવા માટે, લોભને જીતવા માટે સંતોષ જોઈએ. લોભને જીતવા માટે સંતોષ. પહેલા તો આપણામાં સંતોષનો ગુણ ધારણ કરો, જે છે એ સારું છે, એમ જ આપણે સંતોષમાં અને ભગવાનની ભક્તિ કરીએ. હિરણાક્ષને આખી પૃથ્વી લૂંટી લીધી, આખું જગત લૂંટી લીધું, પૃથ્વીએ લૂંટી લીધી અને સમુદ્રના તળિયામાં જઈને મૂક્યા. તો હાહાકાર થઈ ગયો કે આ જગતનો જીવ, આ સૃષ્ટિની રચના કઈ રીતે ચાલશે? ત્યારે વરાહ અવતાર લઈ સૃષ્ટિને બહાર કાઢી અને પાણીમાં તરતી કરી. આ સૃષ્ટિ, આ પૃથ્વી પાણીમાં તરે છે અને એનો ઉદ્ધાર કર્યો વરાહ અવતારની લીલામાં. પણ આ હિરણાક્ષને સંહાર કરીને એનો ઉદ્ધાર કર્યો. પણ એનો ભાઈ હિરણ્યકશ્યપુ ખરો ને, એ પાછો વેર વાળવા માટે કે આ નારાયણ જ બધું કરે છે,
એટલે હિરણ્યકશ્યપુ બહુ એટલો બધો રાક્ષસ કુળનો અધ્યક્ષ બન્યો અને પછી આખા હાહાકાર કરી દીધો, બધાને દેવોને વશ કરી લીધા, ઇન્દ્રને જીતી લીધા, બધાને જીતી લીધા. પાછા ઇન્દ્રલોક એને જીતે. આ બેનું યુદ્ધ આખું જિંદગી ચાલ્યા જ કરે હિરણ્યકશ્યપ. પછી ભગવાને લીલા કરી કે હિરણ્યકશ્યપુના ઘરમાં એની ઘરવાળી જે પત્ની હતી એનું નામ કયાદુ, અને કયાદુ હતી એ ભક્તિવાન હતી. એ વારંવાર કહેતી કે તમને આટલું બધું મળ્યું છે, હવે શાંતિ રાખો, હવે શું જોઈએ છે. પણ હિરણ્યકશ્યપુ માનતો, પણ કયાદુ છે ને એ ભગવાનનું નામ લે કરે. રાક્ષસ કુળમાં એનું લગ્ન થયું છે, પણ કયાદુ રોજ લાય. એને ભગવાને એકવાર સ્વપ્નમાં કીધું કે તારા ઘરવાળા જોડે તું એકવાર મારું નામ લેવડાય અને 108 વાર જો તારો ઘરવાળો નામ લે ને તો હું સ્વયં તારો ઉદ્ધાર કરવા તારા ગર્ભમાં આવીશ કે છે, હું અવતાર લઈશ. તારા ઘરવાળા જોડે એકવાર મારું નામ લેવડાય. હવે જે હિરણ્યકશ્યપુ એવો રાક્ષસ હતો કે આખી નગરીમાં કોઈ નારાયણનું નામ લે તો એનું મસ્તક ઉડાડી. હવે એના મોઢે નારાયણનું નામ લેવડાવ. તો એ ભક્તિમાં નિષ્ઠા હતી. કયાદુ કે સારું પ્રભુ, તમારી આશીર્વાદ, તમારી શક્તિ હશે તો હું જરૂર એના મુખે નામ. એકવાર હિરણ્યકશ્યપુ છેલ્લું યુદ્ધ અને સૌથી વધુ શક્તિ પ્રાપ્ત કરવા માટે હિરણ્યકશ્યપુ મંદરાચળ પર્વત ઉપર જઈને આમ ઘરવાળીને કહે છે કે હવે હું એવી સાધના ઉપાસના કરવા માંગુ છું કે પછી આ જગતમાં મારાથી મોટું કોઈ ના હોય, બધા દેવો મારી સેવા કરશે. કે ક્યારે આવશો? ઘરવાળીએ કીધું કે નક્કી નહીં, સમય ક્યારે આવું, કેટલા વર્ષ લાગે, યુગો જતા રહે. ઘરવાળી કે આ ખોટી જીત કરે છે, જપીને બેહતા નહીં, બેહવા દેતા છે. પણ ધર્મ પત્ની હતી, એમને તો કંઈ કીધું નહીં, આમને તિલક કરી રજા આપી. આ હિરણ્યકશ્યપુ જઈને તપશ્ચર્યા ચાલુ કરી. એવી તપશ્ચર્યા કરી, પણ એના તપશ્ચર્યામાં ભંગ કરવા માટે એક પોપટ આવ્યો. પોપટ આવીને શું કહે ખબર છે? આ જેવું તપશ્ચર્યામાં ધ્યાન લગાવે ને તો નારાયણ નારાયણ. હવે આને વેરીનું નામ સંભળાય એટલે આની ધ્યાન ભંગ થાય. આને ઉઠીને બીજા જઈને બેઠો, ત્રીજા જઈને જ્યાં જાય બેસે ને ત્યાં પોપટ આવે. જેવું ધ્યાન આનું શરૂ થાય અને તરત પોપટ આવે કે નારાયણ નારાયણ. આને એમ થયું કે આજે બરાબર મેળ નહીં આવે, આજ મુહૂર્ત સારું નહીં, કાલથી બધું શરૂ કરીશું. પાછો ઘેર. હવે 5-6 વખત એના કાને નારાયણનું નામ ગયું ને કેટલી વાર ગયું, નારાયણ નારાયણ. આને નામ સાંભળવું ના ગમે. હિરણ્યકશ્યપુ ઘેર આવ્યા. ઘેર આવીને પાણી માગ્યું. ઘરવાળી કે તમે તો કહેતા હતા ને કેટલાય વર્ષે આવશો, ચમ હોજે પાછા આવ્યા? કે છે હું તપશ્ચર્યા કરવા ગયો તો પણ એક પોપટ હતો ને નારાયણ નારાયણ બોલતો હતો, મારા વેરીનું નામ બોલતો હતો, એટલે મારા ધ્યાનમાં ભંગ થયું. ઘરવાળી કે આના મુખે નારાયણનું નામ ક્યાંથી? આજે તો મોકો મળ્યો છે કે જબરજસ્ત, કે 2 વાર તો થઈ ગયો, હાલ બોલ્યો ને કે નારાયણ નારાયણ. આના મુખે નારાયણનું નામ લેવાઈ ગયું. કે છે ના ના, મને શું કીધું તમે ફરી કહેજો. પોપટ આવું બોલે નહીં કે નારાયણ નારાયણ બોલતો. અરે કે નારાયણ નારાયણ ના બોલે. અરે હું સાચું કહું છું કે નારાયણ જ બોલતો હતો, મારા વેરીનું જ નામ લેતો હતો. કેટલી વાર નારાયણ નારાયણ. ઘરવાળી તો રાજીના રેડ થઈ ગઈ. ગણવાય મોડી 8-10 વખત લેવડાવી દીધું. પછી પાણી આપ્યું. અને ઘરવાળીને ખબર છે કે ઘરવાળાને બોલો તમારી જોડે ચાવી છે ને, એને શું કરવું? આને તો નામ લેવડાવવાનું ચાલુ કર્યું. હાથ પગ ધોઈ રહ્યા, પછી સ્નાન કરી લીધું અને કે છે હવે મને જબરજસ્ત ભૂખ લાગી, જમવાનું. કે જમવાનું શું બનાવું? એટલે કે છે તાર જે બનાવવું હોય બનાવીને જે હોય લા, પણ મારે હવે ભોજન જલ્દી આપો. આ કહે છે કે ભોજન તો પછી આપું, મને પહેલાં એમ કહો કે તમે ક્યાં ગયા હતા અને વર્ષો પછી આવવાનું કહેતા હતા, પાછા કેમ આવ્યા? એટલે પાછા કેમ આવ્યા એ તું વાત મેલ ન કે તને કીધું જ ખરા કે મારા વેરીનું નામ. કોણ તમારો વેરી? કે નારાયણ. નારાયણનું નામ લેતા લેતા પોપટે મારા આ ભંગ પાડ્યો, એટલે મારે પાછું આવું. કે કેટલી વાર લીધું તું? કે 2 વાર. શું બોલ્યા હતા? કે નારાયણ. પણ કે તું એ માથાકૂટ મેલ ભોજન કાઢ. એને કેટલી વાર નામ લેવડાવ્યું. એવું શાસ્ત્રમાં લખ્યું છે 108 વખત. શયનખંડ સુધી એને વાયરો નાખ્યો, હાથ પગ દબાયા,
પણ વાતો કરી નારાયણનું નામ જ નવતમ જે ભજે. તમે ગમે તે ભાવે ભજો, તમે પેડો રીહાઈને ખાઓ કે ગમે તે રીહ ચડાઈને ખો, પણ મીઠો જ લાગે. નારાયણના નામનો એટલો બધો મહિમા છે. અને કળિયુગમાં તો આ ભાગવત કહે છે કે એક નામ લેવાથી આ જીવ માત્ર તરી જાય. નામનો ભેદ જાણવાથી, નામને લેવાથી. નામ લિયા જેને સબ લિયા સકળ શાસ્ત્ર કા. આ નારાયણનું નામ એટલી વાર લેવાઈ ગયું, એના હૃદયમાં ભક્તિ આવી ગઈ અને કયાદુને એકદમ પાર માર્યો. અને એ જ વખતે કહેવાય છે કે કયાદુના ગર્ભમાં નારાયણનો અવતાર પ્રગટ થઈ ગયો અને પાછા ફરી આ યુદ્ધ કરવા ગયા. હિરણ્યકશ્યપુનું વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. હિરણ્યકશ્યપુ ના આયા, આ ગર્ભવતી રહી. અને એ વખતે જે એમના પુત્ર ગર્ભવતી હતી એ વખતે ઇન્દ્ર પાછો હિરણ્યકશ્યપુનો હરાઈ આ બધું જીતી ગયો. તો એની પત્ની લઈ જતો હતો, તો કયાદુને લઈ જતો હતો. એનો હાથ નારદ ભગવાને છોડાયો કે છોડી દે, એના ગર્ભમાં સ્વયં નારાયણ છે. તારણ મારા બધાનો કાળનો કાળ મહાકાળ એના ગર્ભમાં છે. તો એમને ઋષિ આશ્રમમાં ઉતાર્યા. નારદના આશ્રમમાં એનો જન્મ થયો. અને એ જન્મ થયો એનું નામ શું પડ્યું? ભક્ત પહેલા. રાક્ષસ કુળમાં સાહેબ એવી ધર્મ પત્ની હતી કે આખું કુળ રાક્ષસ હતું. એનો પતિ અધ્યક્ષ હતો રાક્ષસ કુળનો, પણ એવા ઘરમાં પણ ભક્તિનું સ્થાપન કર્યું. આ નારી શક્તિનો જય બતાવ્યો છે અહીંયા. તમે ધારો ને તો પરિણામ લાવી શકો. તમારું લગ્ન ગમે એવા વ્યભિચારી, પાપી, વ્યસની, માંસાહારી આવા પાપીઓના ભેગું થયું હોય, પણ તમારા સંસ્કાર, તમારી મજબૂતી એવી હોય કે તમે એવા રાક્ષસ કુળમાં પણ ભક્તિ સ્થાપી શકો. આ કયાદુ માતાએ દાખલો. કયાદુ માતાએ રાક્ષસ કુળમાં બીજ રોપી ભક્તિ. ભક્ત પહેલાદનો જન્મ ત્યાં થયો, પણ પાછું હિરણ્યકશ્યપુ દેવોને હરાઈને પાછું રાજ જીતી લીધું. પછી ખોરતો આવ્યો કે મારા પરિવાર ક્યાં છે. અને ત્યાં સુધી તો ભક્ત પહેલા જ મોટો થઈ ગયો, 5 વર્ષ. અને હિરણ્યકશ્યપુને ખબર પડી કે મારો બાળક જીવે છે, મારી પત્નીએ જીવે છે. તો ફરી બધાને ખોળીને પાછું રાજ્યનું સ્થાપન કર્યું અને જીવન ચાલ્યું. હવે આ છોકરાને પછી સંડ અને અમર્ક, સંડામર્ક, સાંડિલ્ય ઋષિના જે સંડામર્ક 2 ગુરુ હતા આચાર્ય રાક્ષસ કુળના. આ છોકરાને એકદમ હાથ ફેરવીને પોતાના દીકરાને જોઈને તો ખુશ થઈ ગયા હિરણ્યકશ્યપ. અને માથે હાથ ફેરવીને કે જાઓ ગુરુજીના જોડે આપણા રાક્ષસ કુળની વિદ્યા શીખવાડો અને આપણા દેવો ઇન્દ્રો હાથે કાયમ લડવાનું છે. આપણા કુળની રીક્ષા શીખો, આપણા કુળની આપ શિક્ષા આપો અને આનો ઉદ્ધાર કરો. જાઓ. હવે આ તો પહેલાદને લઈ જઈને ભણાવવા માંડ્યા. તો ગુરુજી સંડા અમર 2 જણા ભણાવવા. પહેલાદને તો રાજકુંવર છે એટલે માન સન્માન સાથે ભણાવવાનું ચાલુ કર્યું. એટલે એને કહે છે કે હાલ આ ભૂમિ ઉપર જેને જ્યારે મોટા ગણવા હોય એ મોટામાં મોટા દેવ એટલે હિરણ્યકશ્યપ. એ રાક્ષસ કુળના અધ્યક્ષ છે, એમને જ ભગવાન માનવાના, એના સિવાય કોઈ બીજો ભગવાન નથી. આવું ભણાવવા માંડ્યા. ત્યારે પ્રહલાદ કે ગુરુજી તમે આવું ખોટું ના ભણાવશો. આખા જગતનો પરમાત્મા તો કેવલ એક નારાયણ જ છે, મારા પિતા નથી. જો તમે ગુરુ થઈને આવું ખોટું ભણાવશો તો અમારું શું થશે? હવે સંડા અમર એવું કહે છે કે હું એ જાણું છું જગતનો પિતા જે હોય પણ આપણા રાજમાં રહેવાનું છે. આ સત્તા કે ના સરકાર કે એમ કરવાનું, આપણે ભગવાન આચા ખોટા નહીં પડવાનું. પેલા છોકરાને સમજાવે છે હાલે તમે જુઓ જેની સરકાર ચાલે, મોગલો હોય તો મુસ્લિમ ધર્મ સાચો એમ કે, સાહેબ હિન્દુઓ હોય તો હિન્દુ ધર્મ સાચો, રાજપૂતો હોય તો રજવાડું સાચું, અંગ્રેજો હોય તો કે ખ્રિસ્તી સાચો, ઈસુ ખ્રિસ્ત સાચો. આ ભગવાન જેની સત્તા ચાલે એ મારી જોડીને પણ એનો જ ધર્મ સ્થાપન. હવે આમની શાળામાં એવું કહે કે આપણે તો આ સરકાર ચાલે છે ને આ સરકાર વરણે જીવવાનું છે, તો આપણે આ જ સરકારનું કે જે સરકારે પાઠ આપ્યા છે એ જ ભણવાના, એવું જ ભણવાનું. પણ ભક્ત પહેલા જ માનતો, કેમ કે એની શિક્ષા અને દીક્ષા નારદજીએ એના આશ્રમ ઉપર કરી દીધી છે. અણુ અણુમાં નારાયણ છે, નારાયણ સિવાય બીજું કંઈ નથી. આ દેહ પણ ખોટો છે, બધું ખોટું છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આવી બ્રહ્મ વિદ્યા તો જાણીને બેઠો છે. પણ આ 2 ગુરુજનો તો બીવાતા રહે છે કે જે સત્ય છે એ તારા હૃદયમાં રાખજે, પણ અમારા આગળ તો અમે જે શીખવાડીએ એ જ બોલજો. અને એમાં થોડા દાડા થયા અને હિરણ્યકશ્યપુ ફરતો આવ્યો કે બેટા કેવું ભણો છો? અહીંયા આવો. બેટાને બોલાવીને પૂછ્યું શું ભણાવ્યું આજે પાઠ? કે છે કે આ મનુષ્ય જન્મ છે ને
એ ભગવાનની પ્રાપ્તિ કરવા મળ્યો છે. મારા ગુરુજી એવું શીખવાડ્યું છે કે ગુરુજી આજે શું શીખવાડ્યું? ભક્ત પહેલા તો સાચું બોલો કે ગુરુજી એવું શીખવાડ્યું છે કે બેટા આ મનુષ્ય જન્મ એ ભગવાનની પ્રાપ્તિ કરવા મળે છે. દેવોને દુર્લભ એવો ઉત્તમ મનુષ્ય દેહ છે અને આ અવતારે નારાયણનું નામ લેવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તો પિતાજી તમે નારાયણનું નામ લો, તમારો બેડો પાર કરો. અને આને તો ફેંકી દીધો. આ કોની વિદ્યા આવી ભણાઈ? પેલા ગુરુને બેને ઉજળો લીધો, તલવાર ખેંચી કે બેનું મસ્તક ઉડાડી દઈશ, આ તો મારા વેરીનું નામ લે છે કે છે ભક્ત પહેલા તો મારા વેરીનું નામ લે છે. આ તો એવું કે છે નારાયણ જ ભગવાન છે, નારાયણનું જ નામ લેવાનું. પેલા બે કગરે છે સરકાર શાંતિ રાખો, હજુ નવા છે, અમને થોડો સમય આલો, અમે બધી વિદ્યા શીખવાડી. પાછા લઈ ગયા, પેલા બેને સમજાયા કે તમારે અમે કહીએ ને એ જ કહેવાનું, તમારા પિતાજી આગળ આવું જ બોલવાનું. આવી વિદ્યા તમે જે શીખીને લાવ્યા છો ને એ અહીંયા ચાલશે નહીં. ખૂબ બેને ઘર્ષણ ચાલે છે. પણ ભક્ત પહેલા જ નારાયણ ઉપર એટલો વિશ્વાસ છે કે ગુરુજી તમે બીક ના રાખશો, એ બધાનું પૂરું કરે છે, તમારું પૂરું કરશે, પણ આવા ખોટા પાઠ ભણાવશો. બોલો, ગુરુને પણ ઉપદેશ આપે છે કે તમે એવા લોભ લાલચમાં ખોટા પાઠ ના કરશો, ખોટું ફેલાવ ના કરશો. નારાયણ જ સત્ય છે. ખૂબ વિવાદ ચાલે છે, ફરી સભામાં બોલાવે છે. આપ સૌ કથા જાણો છો કે પછી એને કેટલો બધો ક્રોધ આવે છે, કોને મારી નાખો તો હાથીના પગ નીચે કદાવે છે તોય પ્રહલાદ મરતા નથી. હોલિકા ખુદ અગ્નિમાં લઈને બેસે છે, એને વરદાન મળ્યું છે અગ્નિ બાળી ના શકે, પણ હોલિકા બિહારે છે અને હોલિકા ખોળામાં લઈને બેસે. પણ ભક્ત પહેલા એવી ભક્તિ નિષ્ઠાથી કરે છે કે હોલિકા જાતે બળીને ખાક થઈ જાય છે, પહેલા જ ને કંઈ થતું નથી. હોલિકા પૂછે છે કે મારી જોડે વરદાન હતું ને કેમ આવું થયું? કે વરદાન બધા હું આપું છું ભગવાન કે છે, પણ મારા ભક્ત આગળ કોઈ વરદાન ચાલતું. મારા ભક્તને કોઈ મારવા જાય તો બધા વરદાન ફેલ થાય. તે કે છે મારા ભક્તને મારવા માટે કપટ કર્યું એટલે તારું વરદાન ફેલ થાય. જો ભક્તની તાકાત શ્રેષ્ઠ બતાય છે. ભક્ત આગળ કોઈ વરદાન કે કોઈ શક્તિ ચાલતી. અને ભક્ત પહેલા જ ની વારે તમે જોવો તો પહાડમાંથી પાડ્યો, સમુદ્રમાં નાખી દીધો, ભૂખે તરસે ઓરડીમાં પૂર્યો, તોય અંદર મિષ્ઠાન પોકી ગયા. અને મિષ્ઠાન જોઈને પેલા દ્વારપાલો કહે છે કે ખબર નહીં આ બાળકમાં શું છે, અદ્ભુત લીલા બતાવી છે. પછી તો હદ થઈ ગઈ કે એકવાર સભામાં બોલાવી અને આજે હિરણ્યકશ્યપુ એટલો ક્રોધે ભરાયો છે કે બતાય તારો ભગવાન ક્યાં છે? આ થાંભલામાં છે કે હા, મુજમો તુજમો ખડમો ખલકમાં બધે મારો નારાયણ છે. નારાયણ વગર કોઈ જગ્યા ખાલી નથી. દ્રઢ વિશ્વાસ સાથે આટલી બધી તલવારની ધાર માથા ઉપર છે તોય સાહેબ ભક્તિ ભૂલતો નથી, સત્યને છોડતો નથી. ભક્તિ ભૂલાય નહીં, સત્યને ચૂકાય નહીં, સત્ય જ બોલે છે. કે છે પિતાજી તમારો અહંકાર છે, તમારો અહંકાર તમે કાઢી નાખો તો તમને પણ નારાયણ દેખાશે. કે બતાય તારો નારાયણ આ થાંભલામાં છે. આ થાંભલામાં જોશથી લાત મારે છે તો ત્યાંથી સ્વયં ચતુર્ભુજ નારાયણ નૃસિંહ અવતાર લઈને પ્રગટ થાય છે. મારા ભક્તને કે છે અત્યાર સુધી હું ચૂપ રહ્યો, પણ આજે તે મારા ભક્તને કસોટીમાં હદ કરી દીધી. સ્વયં નારાયણ નૃસિંહ અવતાર લઈ અને આ હિરણ્યકશ્યપુ એટલા બધા વરદાન લઈને આવ્યો તો રાત્રે ના મરું, દાડે ના મરું, લાકડાથી નહીં, લોખંડથી નહીં, કોઈ અસ્ત્ર શસ્ત્રથી ના મરું, કોઈ મારી ના શકે. તોય ભગવાને નૃસિંહ રૂપ લઈ અને એને ખોળામાં લીધો અને રાત્રે ને દિવસે ને સાંજે અને ઘરના ઉમરા ઉપર અને નખથી કહેશે એનો ઉદ્ધાર કરે. ભાગવત અને સંતો એવું કહે છે હિરણ્યકશ્યપુ એટલે તમારો અહંકાર. એ તમે હાથ ઉપાય કરો તો તમારો અહંકાર તમારામાંથી હાથે જતો. રાત્રે નહીં, દાડે નહીં, યવમ હવન યજ્ઞ ગમે એટલું કરો તમે, કર્મકાંડ ગમે એટલું કરો, પણ તમારું અભિમાન નહીં જાય. અભિમાન એટલા વરદાન લઈને આવ્યું છે કે જલ્દી મરતું નથી, જતું નથી. આ તો કોઈ એવા સાચા સદગુરુ ભગવાન મળી જાય ને તો જ તમારા અહંકારને માંથી તમને છોડાવે, નહીં તો અહંકાર તો જીવ લે પણ કોઈ દાડો ના. કીધું દુર્યોધને આખા કુળનો નાશ કરાયો, રાવણ આખા કુળનો નાશ કરાયો, પણ એને ભક્તિ ના કરી. તો નૃસિંહ અવતાર લઈને ભગવાનને હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યો અને સંહાર કર્યો. પણ સંહાર ના થાય એટલે ભક્ત પહેલા જ જો 5 વર્ષનું બાળક તો શું કહે છે ખબર છે કે હે પ્રભુ શાંત થઈ જાય, આવું સ્વરૂપ તમારું શોભતું નથી.
ભક્ત પહેલા જ કહે છે ભગવાન આટલો બધો ક્રોધ તમને શોભતો નથી, શાંત થઈ જાઓ. ગમે તેમ તોય તમારા ખોળામાં મારો પિતા છે, એમાંય પરમાત્માનો વાસ છે, એનો ઉદ્ધાર કરજો. મારી ભક્તિ સાચી હોય તો મારા પિતાનું પણ કલ્યાણ કરજો, સદગતિ મારે પિતા નરકમાં છે. ભક્તની તાકાત જો આવી ભક્તિ આપણે શીખવાની છે સાહેબ. વેરીનું પણ સારું થાય એવું બોલવાનું. આ ભક્તિ કેવી કરવાની છે? જે વેરી હોય, આટલું બધું અનર્થ એને કરે, આટલો બધો ત્રાસ આપ્યો છતાંય પહેલા જ શું કે છે? સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની, વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન છે. એમનામ આ ભાગવતમાં નામ ચોપડે નથી ચડ્યા. ઈસુ ખ્રિસ્તને જીવતા ખીલા માર્યા તોય ઈસુ ખ્રિસ્ત કહે છે કે હે પ્રભુ આમને માફ કરજે, એ સાચું જાણતા નથી માટે મારી સાથે આવો વ્યવહાર કરે. જીવતા ખીલા મારનારને શું કહે છે? આમને માફ કર. લોહી નીકળે જાય છે, આટલી વેદના થાય છે, છતાંય શું કહે છે? હે પ્રભુ આને તું માફ કર. સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા. સદગુરુ મહારાજની કૃપાથી આજે આ સરસ બે લીલાઓનો આપણને શ્રવણ મનન નિર્દયાસન થયું. હવે આપણે